જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવાની છે ખારેક પાક વિશે. ખારેકમાં એક કથેરી આવતી હોય છે, માઇટ એને કહેવામાં આવે છે. એનું આપણે જૈવિક અને રાસાયણિક રીતે નું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાની છે. તો સૌપ્રથમ તો કથેરીથી આવી રીતે કથેરી દેખાતી હોય છે અને તેની આપણે કથેરીથી થતું નુકસાન વિશે વાત કરશું કે પાકમાંથી રસ ચૂસવો, તે રસ ચૂસે છે કથેરી, જે ખારેકના પાન છે જેમાંથી રસ ચૂસે અને જેના કારણે છોડ છે એ ખૂબ જ નબળો પડી જાય અને તેની પ્રોડક્ટિવિટી છે એ નબળી પડી જતી હોય છે. એટલે કે ઉત્પાદન અને એની ક્વોલિટી આના કારણે બે ઘટતું હોય છે. તો જો એના કારણે ઉત્પાદન ઘટે અને ફળની ગુણવત્તા અને ખાસ કરીને તેના સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આખો છોડ અનપ્રોડક્ટિવ થઈ જતો હોય છે. ત્યારબાદ એનું આપણે જૈવિક નિયંત્રણની વાત કરીએ તો 4 વિકલ્પો મેં આની આગળના વિડીયોમાં આગળની સ્લાઇડ એટલે કે આગળની પેજમાં નાખેલા છે કે આપણે 4 વિકલ્પ જૈવિક, જે ખેડૂતો ઓર્ગેનિક કરતા હોય તેને 4 વિકલ્પ છે. રાસાયણિક પણ વિકલ્પ મેં આમાં એડ કરેલા છે. તો જૈવિકની વાત કરીએ તો ખાસ કરીને આપણે પર્યાવરણને અનુકૂળ હોય ત્યારે આપણે જૈવિક નિયંત્રણ સારું એવું કામ આવતું હોય છે. જ્યારે હવામાં ભેજવાળું વાતાવરણ હોય ત્યારે જૈવિક નિયંત્રણ ખાસ કરીને કરી શકાતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એની વ્યૂહરચના. તો પેલા પ્રથમ છંટકાવ છે એ બ્યુવેરિયા બાસિયાના 40 ગ્રામ 10 લીટરમાં નાખી અને પહેલો છંટકાવ બ્યુવેરિયા બાસિયાનો. ત્યારબાદ 15 દિવસ પછી એઝાડિરેક્ટિના જે લીંબોળીનું તેલ આવતું હોય છે 1500 ppm નું 50 ml 10 લીટરમાં નાખી તેનો છંટકાવ કરવાનો હોય છે. આપણે બીજો વિકલ્પ એવો છે કે બ્યુવેરિયા બાસિયાના 2 વાર આપણે બ્યુવેરિયા બાસિયાના 40 ગ્રામ પ્રતિ 10 લીટરમાં નાખી એનો છંટકાવ કરવો. બ્યુવેરિયા બાસિયાના ને એ બધું ફૂગજન્ય હોય છે, એટલે બેનિફિશિયલ ફૂગ હોય છે, એટલે જ્યારે ભેજ વાતાવરણમાં પૂરતો હોય ત્યારે જ તેનો છંટકાવ કરવાથી કથેરીમાં આપણને યોગ્ય યોગ્ય એનું નિયંત્રણ થતું હોય છે. તો ત્યારે જ એનો ઉપયોગ કરવો. ત્યારબાદ બીજી આપણે વાત કરીએ તો રાસાયણિક નિયંત્રણ પણ છે. આપણે બીજું ત્રીજી આપણે જૈવિક નિયંત્રણમાં જ આપણે 2 વાત કરી. ત્રીજી આપણે એઝાડિરેક્ટિના 1500 ppm, એનો જો તમારી બ્યુવેરિયા બાસિયાના ન મળે તો લીંબોળી આધારિત તેલ 1500 ml 1500 ppm નું 50 ml 10 લીટરમાં નાખી 2 છંટકાવ 15 દિવસના અંતરે કરવું જોઈએ. તેમજ ચોથો વિકલ્પ એ છે કે બ્યુવેરિયા બાસિયાના છે અને 40 ગ્રામ પ્રતિ 10 લીટર પંપમાં નાખી ત્યારે છંટકાવ કરવો. ત્યારબાદ 15 દિવસ પછી લીંબોળીનું તેલ 10,000 ppm વાળું આવે છે, ક્યારેક 1500 ppm વાળું ન મળે ત્યારે આપણે 10,000 ppm વાળું 30 ml 10 લીટરના પંપમાં નાખી અને તેનો છંટકાવ કરવો જોઈએ. જો કે 10 લીટરની આપણે વાત કરીએ છીએ, પણ ખજૂરી જેવી ડેટ પામ જેવા ક્રોપમાં પંપે છંટકાવ થતો નથી, તેનું ટાંકો હોય છે, એટલે એ રીતે તમારે મેળવી અને પછી એનો છંટકાવ કરવાથી તેમાં યોગ્ય નિયંત્રણ આપણને કથેરીમાં મળતું જોવા મળે છે. ત્યારબાદ આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો ગુજરાતમાં આપણે ખારેક ઉગાડતા ખેડૂતોને અસરકારક નિયંત્રણ માટે જે ઓર્ગેનિક નથી કરતા તેમજ 2 વિકલ્પ કરે છે, તેને રાસાયણિક દવા મેં થોડીક કરેલી છે, તેનું પણ આપણે વાત કરીએ. એમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો માઇટીસાઇડ આવતી હોય છે, આપણે તેને દવા આવતી હોય છે. જો કે પહેલી છે પ્રોપર ગાઈડ 57 EC 0.057% 10 લીટરમાં 10 ml નાખી તેનો છંટકાવ કરી શકાય. ત્યારબાદ ફેનાક્ઝાકવિન 10 EC 0.01% એટલે કે 10 ml નાખી તેનો છંટકાવ કરી શકાય. ત્યારબાદ સ્પાયરોમેસિફેન 240 SC 0.12% 12 ml ના પંપમાં નાખી તેનો છંટકાવ કરી શકાય. પછી ઇથિયોન આવે છે 50 EC 0.05% માં 20 ml 10 લીટરમાં નાખી તેનો છંટકાવ કરવો. આ ચારેય દવા કોઈ એક જ દવાની પસંદગી મુજબ 2 વખત છંટકાવ કરવો જોઈએ. પહેલી વાર તમે પ્રોપર ગાઈડ કરી હોય તો બીજી વાર ફેનાક્ઝાકવિન
ત્રીજી વાર સ્પાયરોમેસિફેન, ચોથી વાર એટલે કે જીવાત એની રોગ પ્રતિકારક શક્તિ વધારી અને એક દવાથી પછી ક્યારેક એવું થતું હોય છે કે એક દવાથી નિયંત્રણ ન થતું હોય ત્યારે આ કરવાની જરૂર પડતી હોય છે. એટલે કે પ્રોપર ગાઈડ, ફેનાક્વાઝિન, ઇથિઓન, સ્પાયરોમેસિફેન આ બધી માઇટીસાઇડ છે. એ માઇટીસાઇડ છાંટી અને આ આપણે કથેરી સામે નિયંત્રણ મેળવી શકતા હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો જ્યારે છંટકાવ અગાઉથી નહીં કરવાનો, જ્યારે જીવાત દેખાવાનું ચાલુ થાય ખારેકમાં ત્યારે જ છંટકાવ કરવો. ત્યારબાદ પહેલા છંટકાવની પછી બીજો છંટકાવ 15 દિવસ પછી જ કરવો. ત્યારબાદ છંટકાવ કરતી વખતે સાફ પાણી વાપરવું, ચોખ્ખું પાણી વાપરવું, ડોળું પાણી વાપરવાનો આગ્રહ ન રાખવો અને દવાના લેબલમાં સૂચના હોય તે સૂચના પ્રમાણે છાંટવી. અને છંટકાવ કરતી વખતે આપણે એક વિડીયો બનાવેલો છે કે દવા છંટકાવ કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું છે. માસ્ક, ગ્લવ, હાથના મોજા બધું વાપરવું જોઈએ જેનાથી આપણી ચામડીને નુકસાન ન પહોંચે. અને આવી આપણે માહિતી જોતી હોય તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે આ બધી માહિતી. ત્યાંથી આપણે કૃષિ પ્રગતિ એપ છે એ ડાઉનલોડ કરી અને ખેડૂત મિત્રો તેના મોબાઈલમાં સમયસર આ બધી માહિતી મેળવી શકે છે. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરી ખારેકમાં આવતા કથેરીના રોગ વિશે. જો આવા ને આવા તમારે વિડીયો જોવાય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે ખેડૂતો ખારેક વાવે છે તેના સુધી આ વિડીયો પહોંચાડો એટલે એના વિસ્તારમાં ખારેકમાં કથેરી આવે ત્યારે આવા યોગ્ય પગલાં લઈ શકે. જય જવાન જય કિસાન. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना,